થી 7 વ્યક્તિને રાખીને આપણે કુદરતી ઉપચાર કેન્દ્ર ચાલુ કરેલું કે જ્યારે પણ રાખીએ ત્યારે 10 દિવસ માટે 5 થી 7 વ્યક્તિ એક સાથે રાખતા હતા, કારણ કે આપણી પાસે કેપેસિટી અહીંયા થોડી ઓછી છે. આ પહેલી વાર એવો પ્રયત્ન કર્યો છે કે જેમાં થોડા 15-20 વ્યક્તિથી લઈને ચાલુ કરો, કારણ કે રસોડું પણ અહીંયા બહુ નાનું છે, જેને થોડું મોટું કરવું પડે વધારે વ્યક્તિ રાખવા હોય તો. આ એક પ્રયત્ન એવો છે કે ભાવનગરમાં આપણે કઈ રીતે થોડું વધારે ઇકોનોમિકલ અને સારી રીતે સાયન્ટિફિક રીતે કઈ રીતે આપણે કુદરતી ઉપચાર કેન્દ્રને આપણી હેલ્થ સાથે સાંકળી શકીએ. એટલે આ પ્રયત્નમાં પણ અમે એવું જ રાખ્યું છે કે જે કંઈ તમે અહીંયા લેક્ચર્સ જોશો એનો બેઝ બધો સાયન્ટિફિક, એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી જે પણ સાયન્સ માને છે એના સાયન્સના બેઝ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં આજે ધારો કે ઘણાને એવું થયું હશે કે તકલીફ પડી હશે, આ ખાલી તમને આજનું જે હતું ને એ મારી રીતે તમને ટ્રાયલ આપી છે કે તમે અત્યારે જે અહીંયા જે કહેવામાં આવે જે કંઈ આ વીક 10 દિવસમાં તમે શીખો, તો આ બધી વસ્તુ તમે ભવિષ્યમાં કરી શકવા જોઈએ. બરાબર, આજે દોડતા દોડતા ભલે પડી ગયા, પણ એટલે પડાવવું ન જોઈએ એવી પરિસ્થિતિ તમારી થાય ત્યાં સુધી આ પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. આપણે કંઈ રોજ આવું દોડવું એવું કરવું જરૂરી નથી. જેમ નાનું છોકરું હોય એ ધીમે ધીમે ચાલતું થાય, એમ અત્યારે આપણી પરિસ્થિતિ વધારે પડતું વજન વધી જવાથી આપણે થોડા ડાઉનવર્ડ થયા છીએ. કાકડિયા સાહેબે તે જે 3જી તારીખે આવ્યા હતા જે લોકો, એને ખ્યાલ હશે કે એને લેક્ચરમાં કીધેલું કે તમારું બોડી લગભગ તમે કોલેજમાં દાખલ થાવ ત્યારે જેવું હતું એવું તમારે મેન્ટેન રાખવું જોઈએ, અને અત્યારે તમારું જે હોય એને તમે કોલેજના ફોટોગ્રાફ સાથે મેચ કરો. જેમ ફેરફાર થયો હોય એને તમારે રિવર્ટ કરવાનો છે. જેમ જેમ તમારું શરીર વધતું જાય, કારણ કે કોલેજ કાળ દરમિયાન જે પણ માણસનો વર્ટિકલ પ્રોગ્રેસ થાય છે એ પછી બંધ થઈ જાય છે. પછી જે કંઈ ખાવા પીવાનું વધારે થાય એમાં હોરિઝોન્ટલ પ્રોગ્રેસ જ થાય છે. એટલે જે કોઈ હોરિઝોન્ટલ પ્રોગ્રેસને લીધે આપણને જે લિમિટેશન આવી છે, એટલે આજે જે કંઈ આપણે કર્યું, યોગ કર્યો કે કસરત કરી કે રમત રમી કે જે કંઈ, એમાં જે ન કરી શક્યા એનું કારણ કે વધારે પડતું જમા થઈ ગયું છે, કે જેને આપણે ધીરે ધીરે આ નિયમો અને પ્રયોગો જે બતાવે અહીંથી આ એક વીક દરમિયાન એને ઇમ્પ્લિમેન્ટ કરશો અને સિન્સિયરલી પણ કરશો તો એનો સાયન્ટિફિક બેઝ હોવાથી તમને રિઝલ્ટ જરૂર મળશે. પછી તમે એમાં તમારી રીતે તમે કંઈ ચીટિંગ કરો તો એ તમારે ભોગવવાનું રહેશે. બરાબર, અને એમાં કોઈ પણ જાતની એવી એગ્રેસિવ એક્સરસાઇઝ કરવાની પણ જરૂર નથી. જેટલી થઈ શકે એટલાથી ચાલુ કરો અને એક એમ રાખો મારે આટલું કરી શકવાનું જોઈએ. આઈડિયલી તો કોલેજમાં હો ને જેટલું થવું જોઈએ એટલું થવું જોઈએ, સિવાય કે તમને કોઈ બીમારી આવી ગઈ હોય. અત્યાર સુધીમાં ઓબેસિટી એક એવી કન્ડિશન છે કે જે તમને લિમિટ કરે છે, પણ એ પછી જો બીમારી આવી ગઈ હોય તો કદાચ એ તમે રિઝલ્ટ ન મેળવી શકો. પણ ઓબેસિટી જરૂરથી રિવર્સ થાય છે જો અનકોમ્પ્લિકેટેડ ઓબેસિટી હોય તો. બરાબર, એટલે જેને જે રોગ હોય એ લિમિટેશનને ધ્યાનમાં રાખી, કારણ કે ઓબેસિટી એક કન્ડિશન છે કે જે અલગ અલગ રોગને નોંધે છે. તો એ જે રોગ આવી ગયા તો એની લિમિટેશન આપણે રાખવી પડશે, કારણ કે જે થઈ ગયું એ રિવર્સ નથી થવાનું. બરાબર, એટલે જે લિમિટેશન રોગને લીધે આવી હશે એ કદાચ તમે રિવર્ટ ન કરી શકો, પણ ઓબેસિટીને લીધે જે તમારી લિમિટેશન છે એ તમે જરૂરથી ઓછી કરી શકશો. અને અમારા બધાનો જે અનુભવ છે આ સાયન્ટિફિક મેથડમાં, ઇવન વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ બધા લેક્ચર્સ આની પર જ ચાલતા હોય છે, આ બેઝ ઉપર જ. અને એમાં લગભગ એવું જોવામાં આવ્યું છે કે તમારું વજન તમે જેટલું ઘટાડી શકવામાં એમાં મિનિમમ તમે જો દરેક વસ્તુ ફોલો કરો તો મિનિમમ 2 થી 3 કિલો, 2 થી 5 કિલો મહિને ઘટવાનું ચાલુ થશે. પણ એ તમારે સિન્સિયરલી કરવું પડશે. તમારે 10 કિલો ઘટાડવું હોય 6 મહિના તો ટાર્ગેટ કરવો જ પડે. એમાં પછી તમે એક દિવસે જો એમાં ફેરફાર કરશો તો એના વસૂલ કરવા 3 દિવસ વધવા પડશે. બરાબર, એટલે ઘણું બધું સ્ટ્રિક્ટ નિયમ મુજબ તમે ચાલજો. આજે ન કરી શક્યા પણ એ ટાર્ગેટ રાખવો જોઈએ કે એટલું થવું જોઈએ. આ એક એક્ઝામ્પલ હતું કે આટલું તમે કરી શકવા જોઈએ. બરાબર, આવતીકાલથી એટલીસ્ટ મારો કહેવા પ્રમાણે તમે જે સ્પીડે ચાલી શકતા હો એ સ્પીડે એટલીસ્ટ 1 કલાક ચાલવા પ્રયત્ન કરો. કાલે કદાચ 20 મિનિટ ચાલી શકો, પરમ દિવસે 30 મિનિટ, પછી 40 મિનિટ, એટલીસ્ટ 1 કલાક કોઈ પણ એક સ્પીડે તમે ચાલી શકવા જોઈએ. અને ધીમે ધીમે તમારે સ્પીડ એવી રીતે વધારવી કે તમારી જે સ્પીડ હોય એનો ટાર્ગેટ આપણે રાખવો પડે
કે મિનિમમ તમારી 5 થી 6 કિલોમીટર પર કલાક, એટલે કે 1 મિનિટમાં 100 મીટર તમે ચાલી શકો એવું તમારે ગોઠવવું જોઈએ, કે જેથી કરીને 10 મિનિટે 1 કિલોમીટર થાય અને કલાકે 6 કિલોમીટર થાય. તમારે કોઈ માપ બાંધી લેવાનું કે આ 100 મીટર છે, આજથી ચાલુ કરો. તમે જે સ્પીડે ચાલો છો તો એ 100 મીટર 1 મિનિટમાં પૂરું થાય છે. આપણે દોડીને તો ઘણા લોકો 10 સેકન્ડમાં 12 સેકન્ડમાં પૂરું કરે, આપણે એવું કરવાની જરૂર નથી. ધીમે ધીમે જો 1 મિનિટમાં તમે 100 મીટર સુધી પહોંચી શકો તો તમારી ઓબેસિટી ઘટતી જશે. હવે જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને કહું કે આ જે આપણે વજન કાંટો મૂક્યો છે, એમાંથી જેણે એપ ડાઉનલોડ કરી હોય તો એપમાં એક BMR આવ્યો હશે, બેઝલ મેટાબોલિક રેટ દરેકનો. કોકનો 1200 આવ્યો હશે, કોકને 1300, કોકને 1400. પોતાના શરીરના રચના પ્રમાણે અંદરના કેટલા સ્નાયુ છે, કેટલા ફેટ છે, કેટલું પાણી છે અને કઈ રીતની વિસરલ ઓર્ગનની પરિસ્થિતિ છે એ પ્રમાણે એમાં આવે છે BMR એટલે વસ્તુ એવી છે કે તમે અત્યારે જે કન્ડિશનમાં બેઠા છો ખુરશીમાં, તો એ ખુરશીમાં બેઠા બેઠા તમારી કેલરીઝ, તમારું શરીર કેટલી જાતે બાળે છે, બરાબર? કે 24 કલાકમાં કે તમારી, ધારો કે મારે 1275 આવે છે તો મારે એમ સમજવાનું કે ભાઈ મારે 24 કલાકમાં મારું શરીર એની જાતે જો બેઠો રહીશ ને તો 1275 કેલરી બાળશે. એ કેવી રીતે? તો ધારો કે ભાઈ આપણું હાર્ટ ચલાવવું છે તો એમાં શક્તિ વપરાશે, આપણા શ્વાસ ચલાવવાના છે, કિડની ચલાવવાની છે, આંતરડા ચલાવવાના છે, દરેક સેલને કામ કરવાનું છે, આપણે બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરીએ છીએ. આ બધી વસ્તુ ભેગી થઈ અને શરીર તમારા માટે 1275 કેલરી વાપરે છે. એટલે એનાથી જે કંઈ વધારે લેશો એ અત્યાર સુધીમાં જમા થઈ છે, બરાબર તમારી. અને પછી તમે જેમ એક્ટિવિટી વધારતા જાઓ એમ તમારી મેટાબોલિક રેટ વધતો જાય. ધારો કે મારું કામ બેસવાનું નથી આખો દિવસ, પણ મારે આખો દિવસ ચાલીને કામ કરવાનું છે, તો કદાચ 1275 ને બદલે મારું શરીર એ વખતે, બીકોઝ કે આઈ એમ વોકિંગ એડિશનલી ફોર 3 to 4 hours સપોઝ, તો એટલી કેલરી વધારે બળશે. તો જે મેં સ્પીડ તમને કીધી એ સ્પીડે તમે ચાલો તો 1 કલાકે 75 કેલરી તમારી બળશે વધારે, બરાબર? એટલે તમે એક વસ્તુ કોઈ 100 કેલરીની ખાઈ ગયા, તમારે 1 કલાક વધારે ચાલવું પડે. અને મીઠાઈમાં તો ઘણી બધી કેલરી હોય છે કે જેમાં 200-300 કેલરી હોય, તમારે 3-4 કલાક ચાલવું પડે વધારાનું. એટલે જ કહું છું કે એક દિવસ જો વધારે કંઈક ખાઈ લીધું તો 3 કલાક, 3 દિવસ તમારા બગડે, જે મહેનત કરી એની પર પાણી ફરી હોય. એટલે આ કેલરીને બેઝિકલી ધ્યાનમાં રાખીને આપણે આખી વસ્તુ વિચારવાની છે. ધારો કે તમારા સિમ્પલ ગણિત તરીકે કહું તો 50 કેલરી પર અવર બળે છે, 1200 કેલરી એટલે 50 કેલરી આપણે દર કલાકે આપણું શરીર આપણી જાતે બાળે છે. તો તમે 4 કલાકે બેસો જમવા તો 200 કેલરીનું ખાઓ તો 4 કલાક તમારું એ શરીર ચાલે. હવે આપણે અત્યારે જે પરિસ્થિતિમાં દાખલ અહીંયા થયા છીએ એ ઓબેસિટી માટે થયા છે. એટલે કઈ રીતે ફેટ વાપરવી, કારણ કે જેટલી લેશો એટલું જ જો વાપરતા હશો તો તમારી ફેટ જમા થઈ છે, જમા જ રહેવાની છે. એટલે સિમ્પલ ગણિત છે કે તમારે જેટલી કાઢવી છે એટલું ઓછું ખાવું પડે, બરાબર? એને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવું? રોજ 200-300 કેલરી ઓછી ખાવી, રોજ 400 કેલરી ઓછી ખાવી, અને એની સામે તમારે કેટલી એક્ટિવિટી વધારવી છે. એમાં સિમ્પલેસ્ટ એક્ટિવિટી આપણે કરી શકીએ તો ચાલવાની કરી શકીએ, કે જેમાં ધીમે ધીમે આપણે સ્પીડ વધારીએ, બરાબર? આમ સામાન્ય ગણિત તરીકે તમારી જે રેગ્યુલર પલ્સ રહેતી હોય, ધારો કે 70 રહે છે તો 70 તમે માનો કે ભાઈ તમારી 50 કેલરી દર કલાકે બળે છે. તો ધારો કે તમે એવું ચાલો કે તમારી પલ્સ 70 ની જગ્યાએ 105 થઈ જાય તો 1.5 કેલરી એટલે 50 ને બદલે 75 કેલરી બળશે. એટલે તમારી 100 ની ઉપર પલ્સ જશે, ધારો કે 70 હોય નોર્મલ ને, તો એ તમને 75 કેલરી એ સ્પીડે ચાલતા મળશે. બાકી બગીચામાં ટેલવાની જેમ ચાલશું તો 70 ની 80 પલ્સ હશે તો એ 50 ને બદલે 60 કેલરી બળશે, તો 55 કેલરી બળશે. એડિશન ફાયદો નહીં થાય. પણ જેમ તમારી પલ્સ રેટ વધશે એમ આખા સિસ્ટમનું મેટાબોલિઝમ વધશે, બરાબર? એટલે તમારી સ્પીડ જે ચાલવાની છે એ પ્રમાણે તમારે ગોઠવવા પ્રયત્ન કરો, બરાબર? એટલે આ રીતનું જે કંઈ આજે તમને કરવામાં આવ્યું એટલું તો આપણે કરી શકીએ. ધારો કે બધાના વજન એવા છે લગભગ કે એકાદ વર્ષમાં તો બધા માણસો કરી શકે, બરાબર? આપણા બધાનું જો ટાર્ગેટ કરીએ તો 1 વર્ષમાં આરામથી આપણે જે ટાર્ગેટ કર્યો હોય એ કરી શકીએ. કારણ કે 12 ને 36 કિલો એટલે 3 કિલો જો દર મહિને તમે ઓછું કરી શકો રિસ્ટ્રિક્શન રાખીને, તો 12 ને 36 કિલો તમે, 35 કિલો તમે ઘટાડી શકો.
અને એ સ્લો ની રીતે જ ઘટાડવાનું છે. એવરેજ 2 થી 3 કિલો પર મંથ એડવાઇઝેબલ છે. તમારું બોડી સ્લોલી કોપ અપ કરતું થશે. નહીતર wrinkling ને એવું બધું આવે છે. એટલે સડન એક્સરસાઇઝ કે સડન વસ્તુ વધારવીને યોગ્ય નથી, પણ રેગ્યુલર ડે ટુ ડે રિસ્ટ્રિક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર? એટલે અમારો એક હેતુ એવો છે કે અહીંયાથી તમને એવી રીતે ટ્રેન કરીને મોકલવા કે જેથી કરીને ઘરે એ વસ્તુ થઈ શકવી જોઈએ. કોઈ પણ વસ્તુનું સજેશન આપીએ અમે એવી રીતે વિચાર કરવાના છીએ કે માણસ ઘરે જઈને કરી શકે કે નહીં. બરાબર? બીજી બે વસ્તુ more than the damage which we are receiving. કારણ કે રોજે રોજના મારા શરીરમાં 1 કરોડ કોષ નાશ પામે છે, એની સામે 1 કરોડ ને 10,000 નવા બને છે 40 વર્ષની ઉંમર સુધી. 40 વર્ષની ઉંમર પછી જેવો જીવનનો ડાઉનસ્લોપ શરૂ થાય, કારણ કે એવરેજ 80 વર્ષની આવતા, એટલે 40-41 વર્ષ પછી જેવો લાઈફનો ડાઉનસ્લોપ શરૂ થશે એટલે ગ્રોથ હોર્મોન ઓછો થઈ જશે અને દેટ લીડ્સ ટુ એ કેટાબોલિક ચેન્જ ઇન ધ બોડી. અને કેટાબોલિઝમ જેવું શરૂ થશે એટલે માનો કે રોજના 1 કરોડ કોષ નાશ પામતા હશે તો સામે ઉત્પાદન છે ને 10-20 ઓછાનું થશે. એટલે આપણું શરીર જે છે એ એમને વૃદ્ધત્વની ને ક્ષીણ થવાની એક પ્રક્રિયા શરૂ થશે. દાંત હલવા માંડશે, કાનમાં સંભળાવાનું થોડું ઓછું થઈ જશે, નજીકની નજર ચાલી જશે, સાંધામાં થોડો દુખાવો થવા માંડે, ચાલવાનું અથવા ફિટનેસ એક્સરસાઇઝ વગેરેમાં આપણને થોડો થાક લાગવા માંડે. સો ઓલ ધીઝ ડાઉનસ્લોપ ચેન્જીસ દે બિગિન. અને જેવો ડાઉનસ્લોપ ચેન્જ શરૂ થાય એક વખત એટલે બોડીની જે ઇન્ટરનલ સેલ, એવરી સેલ હેઝ ઇટ્સ ઓન ઇન્ટેલિજન્સ. સો ધ સેલ્સ દે સ્ટાર્ટ ફીલિંગ કે હવે ઘડપણ આવવા માંડ્યું છે. તો હું એઝ અ પેલિયોલિથિક મેન, ઇમેજિન દેટ વી આર પેલિયોલિથિક મેન, હજી કેવમેન છીએ, તો શરીરના કોષો જે છે એને ખ્યાલ આવવા માંડશે કે હવે આપણે રોજ જઈને શિકાર નહીં કરી શકીએ અથવા રોજ જઈને ખાવાનું વીણી આવી નહીં શકીએ. તો હન્ટિંગ એન્ડ ગેધરિંગની એક્ટિવિટી ધીમી પડવા માંડશે તો હું શું કરીશ? એટલે બોડી વિલ સ્ટાર્ટ રિઝર્વિંગ ધ ફ્યુઅલ. એટલે જે કેલરી તમારા બોડીની અંદર છે એને સ્ટોર કરવાની શરીરની એક વૃત્તિ ઓટોમેટિક વધવા માંડશે. સો દેર વિલ બી ઇમ્બેલેન્સ બિટવીન ધ સ્ટોરેજ હોર્મોન એન્ડ ધ યુટિલાઇઝેશન હોર્મોન. સ્ટોરેજ હોર્મોનનું વોલ્યુમ અને એની એક્ટિવિટી જેવી વધવા માંડશે ને એટલે તમારા શરીરની અંદર જે વધારાની કેલરી છે એ જમા થવા માંડશે અને દેટ લીડ્સ ટુ ઓબેસિટી. સો યુઝ્યુઅલી તમે એવું આપણે જોશું કે લગભગ 19-20-21 વર્ષની વય સુધી, જ્યાં સુધી આપણા બોડીની અંદર ગ્રોથ હોર્મોન, હ્યુમન ગ્રોથ હોર્મોન, સોમેટોટ્રોપિન જેનું ઇંગ્લિશમાં નામ છે, HGHનું સિક્રેશન જ્યાં સુધી 4000 ઇન્ટરનેશનલ યુનિટ્સ પર ડે હોય ત્યાં સુધી યુ વિલ નોટ એક્યુમ્યુલેટ ફેટ. મોસ્ટ ઓફ ધ પીપલ, એટલે કોલેજમાંથી જ્યારે પાસ આઉટ છોકરાઓ હોય દે વુડ યુઝ્યુઅલી નેવર બી ફેટ. બરાબર? જ્યારે કોઈ પણ વ્યક્તિ આમાંથી આપણે જોશું તો લગ્નના આલ્બમમાં તમે સ્લિમ જ હશો, પણ 32-33 વર્ષની વય પછી ફેટ એક્યુમ્યુલેટિંગ હોર્મોન્સ જે છે એનું પ્રભુતા શરીરની અંદર વધતી જાય છે. તો ઇટ સ્ટાર્ટ્સ એક્યુમ્યુલેટિંગ ધ ફેટ, જેને કારણે ઓબેસિટી આવવા માંડે. ઓબેસિટીની સાથે રિલેટેડ 42 રોગ એક પછી એક આવવા માંડે છે. And that leads to reduction in the expectancy of the life, that leads to reduction in the efficiency of the life. તો મેડિકલ સાયન્સમાં એવું કહેવામાં આવે છે વોટ ઇઝ હેલ્થ. તો જનરલ પબ્લિકના માઇન્ડમાં એવું છે કે એબ્સન્સ ઓફ ડિઝીઝ ઇઝ હેલ્થ. બરાબર? મોટા ભાગનાને એવું જ એક અન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે મારી હેલ્થ એટલે મને કોઈ રોગ નથી માટે હું હેલ્ધી છું, પણ દેટ ઇઝ નોટ કરેક્ટ. તમને રોગ નથી માટે હેલ્ધી છો એવું નથી. હેલ્થ ઇઝ વેન ઈચ એન્ડ એવરી સેલ ઓફ યોર બોડી ઇઝ એબલ ટુ ફંક્શન એટ ફેક્ટરી સ્પેસિફિકેશન્સ. એટલે હું 20 વર્ષની ઉંમરે 10 કિલોમીટર ચાલી શકતો હોઉં તો હું 40 વર્ષની ઉંમરે પણ 10 કિલોમીટર ચાલી શકતો હોઉં, ને 60 વર્ષે 40 કિલોમીટર ચાલું, ને 80 વર્ષે પણ 10 કિલોમીટર રોજ ચાલી શકતો હોઉં. દેન માય મસલ્સ આર ઇક્વલી એફિશિયન્ટ. સો દેટ ઇઝ હેલ્થ. એબ્સન્સ ઓફ ડિઝીઝ ઇઝ નોટ હેલ્થ. તો કેલરી એક્યુમ્યુલેશન જે છે, કારણ કે જેવું ગ્રોથ હોર્મોન ફોલ થવા માંડશે એટલે બોડી વિલ સ્ટાર્ટ ડિપોઝિટિંગ ઓલ કેલરીઝ ઇન ધ ફોર્મ ઓફ ફેટ. કારણ કે એક જ રસ્તો છે શરીરને માટે એનર્જી સ્ટોરેજ કરવાનો. એટલે 35 વર્ષની ઉંમર પછી જો આપણે કેલરી કોન્શિયસ ના રહીએ તો ગમે તેટલું સારું ફિઝિક હોય તો પણ ઓબેસિટી આવવા જ માંડશે. So to prevent obesity or to reverse obesity, we really have to be calorie conscious. ને આ બધા આપણે ઉદાહરણો જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે કેટલી કેલરી કોન્શિયસનેસ આપણામાં ઓછી હોય છે
અને વિષય શું એ વધતી જાય છે. ગઈકાલે જ મેં એક સ્ટડી વાંચ્યો વિપિનભાઈ કે આજે જે બાળક જન્મે છે, ટુડે ધ ચાઇલ્ડ હુ ઇઝ બોર્ન, એમાંથી 90% માણસો જ્યારે મોટા થશે તો 60 વર્ષથી વધારે લાંબુ જીવશે. કારણ કે આપણે તો હજી એક એવી જનરેશનમાં જન્મ્યા છીએ કે પહેલા 20 વર્ષની અંદર આપણને પેકેટ ફૂડ, પ્રોસેસ ફૂડ, પ્રિઝર્વેટિવવાળા ફૂડ્સ આપણે નથી ખાધા. એટલે આપણા બોડીની એક સિસ્ટમ પ્રમાણમાં તોય વ્યવસ્થિત ને સારી બની છે, પણ કિડ્સ હુ આર બોર્ન ટુડે they are not going to survive more than 60, most of them. અને unless they understand, એ સમજવાના નથી મોટા ભાગના. ગમે એટલે આપણે માથાફોડી કરશું, આ બધી શિબિરો કરશું તો શિબિરમાં માનો કે 100 જણા આવ્યા, તેમાં 20 જણા જ અહીંયા આવ્યા છે, અને 20 જણામાંથી પછી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કેટલા જણ કરશે હજી તો એ ક્વેશ્ચનેબલ છે. સો ધ એસ્ટિમેટ ઓફ ધીસ હાર્વર્ડ સ્ટડી ઇઝ કે આવતા 100 વર્ષની અંદર પૃથ્વીની વસ્તી અડધી થઈ જશે, અને એના પછીના 100 વર્ષની અંદર બીજી અડધી થઈ જશે. વી આર ગોઈંગ ટુ હેવ અ પોપ્યુલેશન ડિક્લાઇન જસ્ટ બીકોઝ ઓફ ધ ડાયટરી ઇનએક્યુરેસીઝ. કારણ કે આપણા શરીરની જીનેટિક સિસ્ટમને ઇવોલ્યુશન થવામાં 2.5 મિલિયન યર્સ થયા, એટલે 25 લાખ વર્ષ લાગ્યા ત્યારે આપણે ડાયટરી સિસ્ટમમાં જનરેટ થયા. એટલે 25 લાખ વર્ષની અંદર આપણી 1 લાખ પેઢી પસાર થઈ ગઈ ત્યારે આપણું આ જીનેટિક મેકઅપ ઉત્પન્ન થયું. ખેતીવાડીની શોધ થઈ એને 10,000 વર્ષ થયા, એટલે 600 જનરેશન્સ, છેલ્લી 600 જનરેશન જે છે એને રેગ્યુલર બેઝિસ ઉપર અનાજ મળતું થયું, હન્ટિંગ અને ગેધરિંગ કર્યા વિના અથવા વોન્ડરિંગ અથવા માઇગ્રેશન કર્યા વિના. એન્ડ ધ મોસ્ટ ડેન્જરસ પાર્ટ ઇઝ ધ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન એન્ડ પ્રોસેસ્ડ ફૂડ રેવોલ્યુશન, કે જેમાં હજી માત્ર 3 કે 4 જ જનરેશન થઈ છે. અને જીનેટિક મેકઅપને ચેન્જ થવામાં ઇટ ટેક્સ એટલીસ્ટ 1000 જનરેશન્સ. સો આ પ્રોસેસ ફૂડના ટોક્સિક ઇફેક્ટને હેન્ડલ કરવા માટે આપણા બોડીમાં જીનેટિક ચેન્જીસ થતાં ઓછામાં ઓછી 1000 પેઢી લાગશે, અને વી ડોન્ટ નો ત્યાં સુધીમાં કેટલી બીજી કેમિસ્ટ્રી હજી ઉત્પન્ન થશે. સો વી આર સિટિંગ ઓન a chemical bomb. તો કેલરી કોન્શિયસ આપણે નહીં હોય તો ઓબેસિટી વધતી જશે, જેને કારણે બધા રોગ આવવાના છે, જેનું આપણે ઓલરેડી મોટા ભાગનાને પણ ખબર છે. તો લેટ અસ એક્ઝામિન ફ્યુ એક્ઝામ્પલ્સ. તો અને કોષ્ટક, કેલરી કોષ્ટક કેવું છે કે આપણને કેટલી કેલરીની જરૂરિયાત છે, બરાબર? તો પારસભાઈ, યોર આન્સર ટુ ધીસ ક્વેશ્ચન ફોર ધ ક્લેરિટી ઓફ એવરીબડી. એક કેલરીની ડેફિનેશન એવી છે કે 1 ગ્રામ પાણીનું ટેમ્પરેચર 1 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણે વધારવું હોય તો જેટલી હીટ એનર્જી એમાં નાખવી પડે, that much energy is known as 1 calorie, અને યુઝ્યુઅલી ઇટ ઇઝ 4.189 જૂલ, બરાબર? તો એ થર્મોડાયનેમિક કેલરીની વાત થઈ. જે છે એ વ્હાઇટ કોલર જોબના પ્રોફેશનલ માટે 1800 થી 1900 કેલરીની જરૂરિયાત છે. અને 1800 થી 1900 કેલરીનું જે બ્રેકઅપ આપણે જોઈએ તો 1400 કેલરી જેટલી આપણને જે જરૂર પડે એ BMR એટલે બેઝલ મેટાબોલિક રેટમાં જરૂર પડે. બેઝલ મેટાબોલિક રેટ એટલે હૃદયના પમ્પિંગમાં જે કેલરી વપરાય, પછી આપણે ચાવીને ખાઈએ ત્યારે આંતરડામાં જે મૂવમેન્ટ થાય એમાં જે કેલરી વપરાય, બ્લડના સર્ક્યુલેશનમાં જે કેલરી વપરાય, શરીરને વોર્મ રાખવા માટે જે કેલરી બર્નિંગ વપરાય. એટલે આખો દિવસ ખાટલામાં આપણે પડ્યા રહીએ કાંઈ પણ જાતનું હલનચલન કર્યા વિના, મેજર એક્ટિવિટી કર્યા વિના, તો પણ શરીરને જીવતું રાખવા માટે જે ફંડામેન્ટલ નેસેસિટી છે એ જે કેલરી બર્ન થાય દેટ ઇઝ નોન એઝ બેઝલ મેટાબોલિક રેટ. તો આપણો નોર્મલ BMR જે છે 60 થી 70 કિલો જેનું વજન હોય એ વ્યક્તિનો એવરેજ BMR જે છે એ 1400 કેલરીનો હોય. ઇટ્સ યુઝ્યુઅલી 20 કેલરીઝ પર 1 કિલોગ્રામ બોડી વેઇટ ઇન 24 અવર્સ. રફલી એવું ગણી શકાય કે 1 કલાકની 1 કેલરી 1 કિલો આપણે વાપરવાની થાય. તો 1400 કેલરી આપણે આમાં વાપરીએ છીએ આપણને જીવતા રહેવા માટે. 250 થી 300 કેલરી જે છે એ આપણે ઓફિસ વર્કમાં વાપરીએ છીએ, નાવા ધોવામાં, ઘરમાં, હલનચલનમાં. મોટે ભાગે ઓફિસ હવે આપણે કોઈ ચાલીને જતા નથી, 2 વ્હીલ કે 4 વ્હીલ કે કાર લઈને જતા હોય છે.
લિફ્ટનો ઉપયોગ મોટાભાગના લોકો કરતા હોય છે. એટલે પ્રેક્ટિકલી એ પર્સન uses about 250 to 300 calories for the movement which he does in 24 hours. અને જો રોજનું 1 કલાક ચાલવામાં આવે તો બીજી 300 કેલરી થાય, એટલે 1400 ને 300 1700, અને બીજી 300 જો રોજનું રેગ્યુલર વોક કરતા હોય તો 2000, ને જો રેગ્યુલર ફિટનેસ એક્સરસાઇઝ ના કરતા હોય એ વ્યક્તિ માટે માત્ર 1800. તો 1800 કેલરીથી વધારે કેલરીની આપણા શરીરને જરૂર નથી. એનાથી વધારાની જેટલી કેલરી બોડીમાં જશે ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ ફેટ, ફર્સ્ટ ઇન્ટુ ટ્રાઇગ્લિસરાઇડ, એટલે બ્લડમાં લિપિડ વધશે, કોલેસ્ટ્રોલ વધશે, અને બ્લડની વિસ્કોસિટી વધશે એટલે બ્લડ પ્રેશર વધવા માંડશે, અને અલ્ટિમેટલી લોહીમાં નહીં સમાશે એટલું જ્યારે એનું લેવલ આવશે ત્યારે બોડી વિલ કન્વર્ટ ધ ટ્રાઇગ્લિસરાઇડ વિલ બી ટ્રાન્સપોર્ટેડ ઇન્ટુ એડિપોઝ ટિશ્યુ ફેટ સેલમાં. ફેટ સેલની અંદર એ સોલિડિફિકેશન થઈ અને ફેટ બનશે. એટલે તેલ અને ફેટની વચ્ચે આ ડિફરન્સ છે. તેલ છે એ બોડી ટેમ્પરેચર અથવા રૂમ ટેમ્પરેચરે પ્રવાહી સ્વરૂપમાં હોય, અને ફેટ જે છે એ ઘનત્વ સ્વરૂપમાં હોય, કોમ્પેક્શન થાય, જેથી કરીને ઓછી જગ્યામાં જાજી સ્ટોરેજ કરી શકાય. તો 1800 કેલરીથી વધારે આપણે જેટલી ખાધી અને જો એને રોજે રોજ બાળી નહીં તો એ ફેટના સ્વરૂપમાં જમા થશે. બરાબર? તો 1800 કેલરી. હવે આપણે જ્યારે ઓબેસિટી ના રિવર્સલ પ્રોગ્રામમાં આપણે જ્યારે જવું હોય, ઓબેસિટીમાં અથવા ઓટોફેજી, જેના વિશે આપણે કાલે લેક્ચર લેવાના છીએ, તો ઓટોફેજી મોડમાં જ્યારે તમારા શરીરને મૂકવું હોય, સ્વભક્ષણ, બોડી જે છે એ પોતાને અંદરથી ખાઈ નાખે બિનજરૂરી તત્વો અને રિજ્યુનેટ કરે. ઓટોફેજી મોડમાં જ્યારે તમારે બોડીને મૂકવું છે તો યુ હેવ ટુ રિડ્યુસ યોર કેલરી ટેક ઓલમોસ્ટ બાય હાફ. એટલે 1800 કેલરી માંથી આપણે 900 જ ખાવી છે, 900 બોડીને પોતાની બાળવા જેવી છે. અથવા જો એક્ટિવ વ્યક્તિ છે તો 2000માંથી 1000 ખાવી છે અને 1000 બાળવી છે. તો આ રેફરન્સમાં હવે આપણે બધી આઈટમની કેલરીઝ જોઈશું, જેથી કરીને આપણને ખ્યાલ આવશે કે આપણે રોજનું કેટલું વધારે ખાઈ કાઢીએ છીએ. સો 100 ગ્રામ ગાંઠિયા જે છે એમાં 570 કેલરી છે. નાવ રિમેમ્બર કે આપણે 900 જ ખાવાના છે આખા દિવસની 24 કલાકમાં રિવર્સલ માટે. સો ઇફ યુ ટેક, સવારનો નાસ્તો કરો, 570 કેલરી 100 ગ્રામ ગાંઠિયામાં છે, અને એક પીસ જલેબીમાં 150 કેલરી છે. એટલે 2 જલેબી અને 100 ગ્રામ ગાંઠિયાનો નાસ્તો કર્યો તો પછી 24 કલાક જમવાનું કાંઈ જ રહેતું નથી. પછી જો વધારાનું જમ્યા તો એ તમારે ફેટમાં કન્વર્ઝન થઈને ઓબેસિટીમાં ડિપોઝિટ થવાનું છે. એટલે આ કેલરી કોન્શિયસનેસ તમારા માઇન્ડમાં આવે એટલા માટે હું આ આંકડાઓ બતાવી રહ્યો. હજી આમાં જે કઢી છે એનું હજી એનું નથી. પછી તળેલા મરચા જે છે એમાં જે તેલ છે એનું હજી ગણતરી આપણે નથી કરી, કારણ કે એની માત્રા બહુ ગણી શકાય એવી ન હોય એટલા માટે. પોપૈયાની ચટણી જે છે એની અંદર જે કાર્બોહાઈડ્રેટ છે એની માત્રા હજી નથી ગણી, ખાલી આટલું જ ગણ્યું. ઓકે, એક પાઉંભાજી, સ્ટાન્ડર્ડ પાઉંભાજીની ડીશ હવે લગભગ ઇન્ડિયામાં લંબચોરસ ડીશમાં એક ખાનું લગભગ બધે સરખું થઈ ગયું, 100-150 ગ્રામ કે 200 ગ્રામ જે પાઉંભાજીના 450 કેલરી, અને સાથે એક કોક પીએ તો 260-250 કેલરી. સો ઓલમોસ્ટ એક વખત તમે આટલું ખાશો તે આખા દિવસની કેલરી તમારી પાસે આવી જશે. છોલે ભટુરે 420 કેલરી, અને સાથે લસ્સીનો એક ગ્લાસ લીધો તો 80 થી 90 કેલરી. એટલે પ્રેક્ટિકલી આમ જોઈએ ને તો આપણો નાસ્તો જે છે ને ધેટ ઇઝ ઇનફ ફોર 24 hours ફોર અસ. નોટ ઇન અ નોર્મલ કોર્સ કે 1800 જોઈએ એટલે 2 વખત આટલું ખાવું પડે, પણ આપણે બાળવું છે કારણ કે ઓલરેડી પહેલાં ખાઈ ચૂક્યા છે 15-20 વર્ષ સુધી, જમા કરી દીધેલું. એટલે એ એફડી જે છે, ફિક્સ ડિપોઝિટ ઓર ફેટ ડિપોઝિટ મારા શબ્દોમાં એફડી, એ એફડીને બાળવાની છે, એફડીને તોડવાની છે. એ તોડવા માટે આપણે 900 રોજનું માઇનસ કરીને ચાલવાનું. અચ્છા, આ એક બાઉલ મેગી નૂડલ, એક પેકેટ મેગી નૂડલ ઇઝ 790 કેલરી. સો 1 packet of Maggi noodle is enough for 24 hours. Cabbage manchurian, one ball gives you 50 calories. અને યુઝ્યુઅલી એક સર્વિંગની ડીશ રેસ્ટોરન્ટમાં આપણે જે મંગાવેલા 8 બોલ આવે, 8 બોલ તમે ખાધા 400 કેલરી આવી, અડધા દિવસનું કામ પૂરું થઈ ગયું. ખાખરો
ઘી લગાડ્યા વિનાનો હોય તો 120 કેલરીઝ પર પીસ, અને ઘી લગાડીને ખાવ તો 40 થી 50 કેલરી બીજી ઘીની ગણવાની. એટલે 3 કે 4 ખાખરા ખાધા આખા દિવસમાં તો પછી બીજું કાંઈ નહીં ખાવાનું. ખાસ્તા કચોરી એક પીસ જે છે લગભગ 2.5-3 ઇંચના ડાયામીટરનો જે આવતો હોય એ 110 કેલરી પર પીસ. 1 મસાલા ડોસા વિથ એવરીથિંગ, એટલે એનું જે સાંભાર, ચટણી, અંદરનું સ્ટફિંગ અને એ લેયર પોતે મૈસૂર મસાલા છે યુઝ્યુઅલી 16-17 ઇંચ ડાયામીટરનો મોટો આવે, અને જેમ ડાયામીટર વધતો જાય એમ સરફેસ એરિયા વધતો જાય, એટલે 12 ઇંચનો ડોસો અને 16 ઇંચનો ડોસો વચ્ચે 1:4 નું એન્લાર્જમેન્ટ હોય, એટલે 4 ડોસા નાના થાય ત્યારે એક મોટો મૈસૂર ડોસો 530 કેલરી. અને એકલી આપણે યુઝ્યુઅલી એકલો તો ખાય જ નહીં, સાથે કંઈક ને કંઈક સોફ્ટ ડ્રિંક, લસ્સી, કશુંક ને કશુંક આપણે ખાવા માટે જોતું જ હોય, વિચ ઇઝ યુઝ્યુઅલી ફોલોડ બાય આઈસ્ક્રીમ. કેન્ડી, એક લોલીપોપ છે ને, નહીં સોરી, 1 કેન્ડી આઈસ્ક્રીમ કેન્ડી ચોકોબાર will give you 245 calories. 1 medium french fries 365 calories, અને 12 ઇંચનો એક પિઝા with cheese 2300 calories. આપણી જે નોર્મલ ભાખરી છે એ વિધાઉટ ઘી 113 કેલરીઝ અને વિથ ઘી 150 કેલરી. અને સેવ ટમેટાનું શાક, એમાં જે ગાંઠિયા ટમેટા અને થોડો ગોળ અંદર નાખેલો હોય એની ટોટલ કેલરી કાઢો એક બાઉલની તો 150 કેલરી. રોટલી વિધાઉટ ઘી સ્મોલ સાઇઝની ફુલકા રોટી પાતળી હોય તો 85 કેલરી, અને મોટી રોટલી હોય તો 120 કેલરી, અને ઘી એડ કરો એટલે બીજા 40 કેલરી એડ કરવાના. એટલે વાણિયા રોટલી હોય તો એ 85 ગણવાની, પટેલની રોટલી હોય તો 120 ગણવાની, 40 ગ્રામ 40 કેલરી બીજી ઘીની એડ કરવાની. medium decker single decker bun burger is 550, double decker burger 700, triple decker burger is 1000. Club sandwich 385, mayonnaise cheese 1 teaspoon, 1 ચમચી mayonnaise cheese માં 390 કેલરીઝ. mayonnaise plus cheese 100 ગ્રામ 1540 કેલરી. એક પ્લેટ પાણીપુરી 6 પીસની હોય તો 330 કેલરી, કારણ કે એમાં બટેટાનું અને ચણાનું સ્ટફિંગ હોય, પાણીમાં ગોળ નાખેલો હોય, અને પૂરી પોતે જે છે ઘઉંના લોટની બનેલી હોય, તળેલી હોય એટલે એમાં તેલ હોય. 1 પંજાબી સમોસા of an average size 210, એક પ્લેન ઉત્તપા 170, એક મસાલા ઉત્તપા 170. રાગીની રોટલી 94, એટલે ઘઉંની રોટલીના રાગીની રોટલીમાં કાંઈ જ તફાવત નથી. ઘણાને એમ થાય કે ઘઉં છોડીને આપણે રાગી ખાઈએ તો વજન ઘટવા મળશે, 1% નહીં ઘટે, કારણ કે બધા જ મોનોકોટિલિડોન્સ જેટલા છે, 2 પ્રકારના દાણા આપણે ખાઈ શકીએ, ડાયકોટિલિડોન અને મોનોકોટિલિડોન. મોનોકોટિલિડોન એટલે જે એક દળ બીજ છે, અને જે બીજ દળ બીજ છે તે બધા ડાયકોટિલિડોન. મોનોકોટિલિડોન્સ આર વેરી વેરી રીચ ઇન કાર્બોહાઈડ્રેટ્સ, એટલે રાઈસમાં 100 ગ્રામ રાઈસમાં 82 ગ્રામ સ્ટાર્ચ હોય, અને સ્ટાર્ચ ઇઝ નથિંગ બટ એ ચેઇન ઓફ ગ્લુકોઝ. એટલે એક માળા હોય ને એના મણકા ગણો તો મણકો છે એ ગ્લુકોઝનો એક મોલિક્યુલ છે, અને માળા છે એ સ્ટાર્ચ થઈ. એટલે સ્ટાર્ચ જે છે 9 મિનિટની અંદર એનું વિખંડન થઈ જાય, એટલે 9 મિનિટમાં ગ્લુકોઝ થઈ જાય. તો 9 મિનિટ માટે તમે ઘઉંની રોટલીનો મોઢામાં ચાવ્યા કરશો તો ગળી લાગવા માંડશે 9 મિનિટ્સની અંદર, ટાઇલિંગના એક્શનને કારણે. તો સ્ટાર્ચ જે છે એ બધા જ એક દળ બીજ છે, દે આર વેરી રીચ ઇન સ્ટાર્ચ. અને મેં કીધું પણ રાઈસમાં 82 ગ્રામ, ઘઉંમાં 78 ગ્રામ, મેંદામાં 99 ગ્રામ, કારણ કે એમાં તો પ્રોટીન ને ચાળણ બધું આપણે કાઢી નાખેલું છે. અને મેંદો નામ જ એટલા માટે છે કારણ કે એ મેદ બનાવે છે, માટે જ એનું નામ મેંદો પડેલું છે. મેદ એટલે સંસ્કૃતના જે ચરબી, બરાબર. અચ્છા, બધાને એમ થાય કે બાજરો, તો બાજરામાં 76 ગ્રામ છે, એટલે ઘઉં અને બાજરાની વચ્ચે કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટની અંદર માત્ર 2 ગ્રામનો તફાવત છે. બાજરાનો એકમાત્ર એડવાન્ટેજ છે કે પ્રોટીન થોડું વધારે છે અને અંદર ગ્લુટેન નથી. એટલે ગ્લુટેનના જે ડિસએડવાન્ટેજીસ છે આપણે આગળના એકાદ દિવસમાં લેક્ચરમાં લઈશું. પણ ગ્લુટેન શબ્દ કઈ રીતે આવે છે? ઇટ ઇઝ 10 times gluey,
એટલે લઈ બનાવતા આપણે ઘઉંની લઈમાંથી ગુંદર પટ્ટી બનાવતા અમે નાના હતા ત્યારે પતંગ બનાવવા માટે, બરાબર? તો એટલી ચીકણી વસ્તુ છે કે એ જે ચિકાસ છે આપણા આંતરડાને અમુક રીતે નુકસાન કરે, જે આપણે ડિટેલમાં જોશું. એટલે ફેવિકોલ કરતાં વધારે ચીકણી છે, કારણ કે 100 ગ્રામ ઘઉંની અંદર લગભગ 1 ગ્રામ ગ્લુટેન હોય તો એટલું ચીકણું છે. તો ગ્લુટેનને જો પ્યોરિફાય કરો 100%, તો ફેવિકોલનો બોન્ડ તૂટી જાય પણ ગ્લુટેનનો બોન્ડ ના તૂટે. ઇટ ઇઝ ધેટ મચ સ્ટીકી. રાઈસમાં પણ ગ્લુટેન લગભગ ઘઉંના જેટલું જ હોય, એટલે રાઈસને જ્યારે બાફો તો લચકો થઈ જાય અને એ પણ ચીકણા હોય. આપણે બાફેલા ભાતથી પણ કાગળ ચોંટાડતા નાના હતા ત્યારે. એટલે ગ્લુટેન ભાતમાં ને ઘઉંમાં છે, ગ્લુટેન બાજરામાં અને જુવારમાં નહીવત છે, પણ એ એક જ એડવાન્ટેજ છે. બાકી તો પ્રમાણ જે છે કાર્બોહાઈડ્રેટનું એ બંનેમાં સરખું જ છે. રાગી જે છે એમાં સૌથી ઓછું છે, પણ તોય એ 68 ગ્રામ તો છે જ. અને કોંડો મિલેટ કોદરી એમાં પણ 68 ગ્રામ જેટલું છે. તો એકદળ બીજ જે છે બધા વેરી રીચ ઇન કાર્બોહાઈડ્રેટ્સ. બાજરાનો રોટલો 150 કેલરી આપે છે, અને ઓરિયો બિસ્કિટ કારણ કે અંદર ક્રીમ છે તો એ 100 કેલરી આપે છે, એક ઓરિયો બિસ્કિટ. પાર્લે બિસ્કિટ, પાર્લે જી બિસ્કિટ જે ક્રીમ વગરનું છે 25 કેલરીઝ. ઇડલી 35 કેલરીઝ. ઇડલી ને સાંભાર 2 ઇડલીની પ્લેટ મંગાવો તો 100 કેલરી. પ્લેન ઢોસા 140, મૈસૂર મસાલા 530 થી 560, મૈસૂર સાદા 265, 100 ગ્રામ ગાંઠિયા 570 આપણે અગાઉ જોયા. હવે આ છે ને કાંઈ પણ તમને એમ લાગે કે આ આઈટમ જે છે એમાં કેટલી કેલરીઝ છે જાણવું છે, ફેટ સિક્રેટ નામની વેબસાઇટ છે અને એની એપ પણ છે મોબાઈલમાં. એપ જો ડાઉનલોડ કરી લો તો કોઈ પણ આઈટમ જે તમને એમ ડાઉટ પડે કેટલી કેલરી આમાં હશે એ આપણે એમાં નાખીએ તો જોઈ શકાય. અને એમાં એક સબસ્ક્રિપ્શન લઈએ પછી આઈટમ જે હોય ને એનો ફોટો પાડીએ ને તો ફોટાની એનાલિસિસ કરીને કહે છે કે આ ડીશની અંદર આટલી આઈટમ છે ને એમાં આટલી કેલરીઝ છે. દરમિયાન અને પછીથી શું મેન્ટેન કરવાનું છે જ્યાં સુધી તમારું બોડી માસ ઇન્ડેક્સ વાપસ ન આવે. બોડી માસ ઇન્ડેક્સ આઈડિયલ શુડ બી 21. એટલે 21 બોડી માસ ઇન્ડેક્સ સૌએ પોતપોતાનો જાણી લેવાનો. એટલે મોસ્ટ ઓફ ધ પીપલ આઈ કેન સી હિયર કે 18 થી 22-25 કિલો વજન ઘટાડવાની જરૂર છે. તો જ્યાં સુધી એ ટાર્ગેટ એચીવ ન થાય ત્યાં સુધી ટ્રાય ટુ મેન્ટેન 900 કેલરીઝ ડાયટ, 900 to 1000 કેલરીઝ પર ડે. એનાથી વધારે ખાવાનું નહીં. તો 900 કેલરી બળશે રોજની, અને 900 કેલરી બળશે એટલે 1 ગ્રામ ફેટ જ્યારે બળશે ને ત્યારે 9 કેલરી ઉત્પન્ન થશે. એટલે 900 કેલરી બાળશું જ્યારે અંદરથી તો રોજનું 100 ગ્રામ વજન ઘટશે. અને જો એનાથી હજી આપણે વધારે કેલરી બોડીને ઓછી આપીએ સમ ઓફ ધ ડે, એટલે વન્સ ઇન અ વીક માનો તો ફાસ્ટ કરો, ઓનલી સૂપ, વન્સ ઇન અ વીક ઓનલી સલાડ, વન્સ ઇન અ વીક ઓનલી ફ્રૂટ્સ, એવા જો શોખ આપ્યા કરશું તો હજી થોડી વધારે કેલરી બળશે. તો 100 ને બદલે 100 ગ્રામ પણ આપણે વેઇટ લોસ કરી શકીએ. આઈ એમ વેરી હેપી કે ડૉક્ટર પારસભાઈ ફોલોડ 3 તારીખે આપણે જે વાત કરી એ જ દિવસે સાંજથી એમણે એક્ઝેક્ટલી હું જે બોલ્યો તેનો ફોલો કરવાનું શરૂ કર્યું. હી લોસ્ટ 4 kilos બાય નાઉ, રાઈટ, 4 kgs ઇન 13 દિવસ થયા. 13 દિવસમાં 4 કિલો, એટલે બહુ જ સારું. આઈ એમ સો હેપી ફોર યુ. અને feeling more energetic. That is Right. rather more important. રાઈટ. That's very good. કારણ કે છે ને કાર્બોહાઈડ્રેટ જે છે ને, કાર્બોહાઈડ્રેટ કેવું છે કે બહુ જલ્દી બળી જાય છે, અને ફેટ જે છે ને બહુ જ ધીમી બળે છે. એટલું જે કહેવત છે આપણે ધીમી બળે છે તો વધુ લહેજત આપે છે, એ હતું કંઈક બીડી માટે પણ ખરેખર ફેટ માટે સાચું છે. કારણ કે અચ્છા એનું ઉદાહરણ કેવું છે કે તમે કેન્ડલ એક સળગાવશો ને તો કેન્ડલ લગભગ આખી રાત સળગશે, સવાર સુધી, બરાબર. પણ દિવાસળી સળગાવશો તો એક ઘડીક પ્રકાશ આપશે ને પછી તરત જ ઓલવાઈ જશે. સો કાર્બોહાઈડ્રેટ જે છે ઇઝ લાઈક દિવાસળી, અને ફેટ બર્નિંગ જે છે ઇટ ઇઝ લાઈક કેન્ડલ બર્નિંગ. અને
ફેટ જ્યારે બળવા માંડશે તો એક મોલેક્યુલ ઓફ ટ્રાઇગ્લિસરાઇડ વિલ, કાકા આપ એક સ્ટેપ આમ આવી જશો ખુરશીમાં, થેન્ક યુ, સો દેટ આઈ કેન સી એવરીથિંગ. તો ફેટ જ્યારે બળવા માંડશે, ટ્રાઇગ્લિસરાઇડ, ફેટ વિલ બી બ્રોકન ડાઉન ઇન્ટુ ટ્રાઇગ્લિસરાઇડ, ટ્રાઇગ્લિસરાઇડ વિલ કમ ઇન ધ બ્લડ, from blood it will come into the liver, and liver will process the triglyceride, it will be broken down. હવે ટ્રાઇગ્લિસરાઇડ કેવો મોલેક્યુલ છે કે એ એક તમે એવું સમજો કે એક પતંગ છે કે જેને 3 પૂંછડી લગાડેલી છે. તો જે 3 પૂંછડી છે એ લોંગ ચેઇન ફેટી એસિડ્સ છે, અને પતંગનું જે માથું છે એ ગ્લિસરોલ છે, and hence the name triglyceride. 3 એની પૂંછડી છે એટલે ટ્રાઇ અને ગ્લિસરોલ. તો ગ્લિસરોલ શું છે? ઇટ ઇઝ એન ઓઇલ ઓફ ગ્લુકોઝ, ગ્લાઇસ એટલે ગ્લુકોઝ, અને એમાં હાઇડ્રોક્સિલ આયન ભળશે એટલે એ ઓઇલી ફોર્મ બની જશે. તો હાઇડ્રોક્સિલેટેડ ગ્લુકોઝ ઇઝ ગ્લિસરોલ, વિચ ઇઝ ધ હેડ, એન્ડ દેર આર 3 ફેટી એસિડ ચેન્જ. એટલે જ્યારે એક ટ્રાઇગ્લિસરાઇડ બ્રેકડાઉન થશે ત્યારે ઓલરેડી એક ગ્લુકોઝનો મોલેક્યુલ તો ઉત્પન્ન થવાનો છે, અને 3 લોંગ ચેઇન ફેટી એસિડ બ્રેકડાઉન થશે ને ત્યારે 27 થી 50 જેટલા કીટોન્સ બોડી ઉત્પન્ન થશે. તો ગ્લુકોઝનો એક મોલેક્યુલ જ્યારે બળે છે ત્યારે 32 એટીપી આપણને આપે છે, પણ જે આ 50 કીટોન જ્યારે બંધ થશે ત્યારે 960 એટીપીઝ આપે છે. એટલે ફેટ જ્યારે બળવા માંડશે ત્યારે એટલી બધી બોડીમાં એનર્જી ઉત્પન્ન થશે કે તમને પ્રેક્ટિકલી, મારે તો અત્યારે એવું સ્ટેજ આવેલું છે કે હું સવારમાં 6 વાગે નાસ્તો કરું, સાંજે 6:30 જમું, 2 જ વખત મારે જમવા જોઈએ, વચ્ચે એક પણ વખત કોઈ દિવસ મને એવું નથી થતું મારે ખાવું છે. એના કીપ ઓન વર્કિંગ, અને ડેટ હું એટલા માટે કહું છું કે આ આઈડિયલ છે, તમારે આ અચીવ કરવા માટે મનમાં રાખવાની જરૂર છે. આઈ ડુ 10 કેટેક સર્જરીઝ એવરી ડે, દેન આઈ સી કે મારા 10 કેટેક પૂરા થાય ત્યાં ઓલરેડી 20 જણા આવીને વેઇટિંગ રૂમમાં બેસી ગયેલા હોય, એટલે મને બાથરૂમ જવા સિવાયનો કાંઈ ટાઈમ હોતો નથી, પાણી પીવા સિવાય. એન્ડ દેન આઈ કન્ટિન્યુ ટીલ 4 o'clock seeing another 40-50 પેશન્ટ. પણ મને ખબર છે કે મારા કીટોન મને એટલી બધી એનર્જી આપે છે કે એનર્જીનો અખૂટ ભંડાર છે. ઇટ્સ યોર યુથ ફાઉન્ટેન, બરાબર? તો એ એનર્જી લોસ તમને જરાય ફીલ નહીં થાય. ઓન ધ કોન્ટ્રી યુ ફીલ મોર એન્ડ મોર એનર્જેટિક એઝ ધ બોડી લર્ન્સ ટુ બર્ન મોર એન્ડ મોર triglycerides. So we want to convert our body or change over our metabolism from carbohydrate burning to fat burning. અને એની પહેલી શરત એ છે કે બોડીનો પ્રેફરન્સ કેવો છે કે ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ ગ્લુકોઝ બીકોઝ ઇટ ઇઝ ધ ઇઝીએસ્ટ અવેલેબલ, કેશ મની જેવું છે. સેકન્ડ પ્રેફરન્સ ઇઝ ગ્લાયકોજન ઇઝ અ સ્ટોર્ડ ગ્લુકોઝ ઇન ધ બોડી, so that is your saving account, and then fat is your fixed deposit. So પહેલા તમારે ગ્લુકોઝ કાઢવો પડશે, કેશ વાપરી નાખશો તો જ સેવિંગ એકાઉન્ટ ઓપરેટ કરીશું આપણે, નહીંતર નહીં કરીએ. સેવિંગ એકાઉન્ટ ઓપરેટ કરીને ખાલી કરી નાખશું જ્યારે, ત્યાર પછી એફડી તૂટવાની શરૂ થશે. તો તમારા વાઈફ તમને ક્યારેય તે લોકરમાંથી ઘરેણાં વેચવાની હા નહીં પાડે જ્યાં સુધી તમારી એફડી નહીં તૂટેલી હોય. એટલે આપણે તો ઘરેણાં વેચી દેવા છે, બધી ફેટ બાળી નાખી, બ્રાઉન ફેટને પતાવી દેવી છે અને વ્હાઇટ ફેટને પહેલી પતાવી દેવી છે. વી જસ્ટ વોન્ટ ધ ગ્રેને બાળી દેવી છે અને બ્રાઉન ફેટને બાળી દેવી છે. વી જસ્ટ વોન્ટ ટુ હેવ વ્હાઇટ અને ગ્રેને બાળી દેવી છે, બ્રાઉનને રાખવી છે. બ્રાઉન ઇઝ ધ ફેટ વિચ ઇઝ એસેન્શિયલ ફેટ વિચ ઇઝ એક્ટિવ, અને એનો કલર બ્રાઉન એટલા માટે છે કે અંદર ફેટ મોલિક્યુલ્સ બહુ ઓછા છે અને માઇટોકોન્ડ્રિયા બહુ ઝાઝા છે. સો ધોઝ આર એક્ટિવ ફેટ સેલ્સ. પછી જેમ જેમ અંદર ફેટ વધારે વધારે ડિપોઝિશન થતી જાય, ફેટ મોલિક્યુલ્સ મોટા થતા જાય અને માઇટોકોન્ડ્રિયાની સંખ્યા ઘટતી જાય. સો ઇટ ટેક્સ ધ કલર ઓફ ગ્રે, એટલે આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો ગ્રે કલરની દેખાય. પછી અંદર એટલી બધી ફેટ ડિપોઝિશન થાય કે માઇટોકોન્ડ્રિયાને અંદર જીવતા રહેવાની જગ્યા જ નથી, ન્યુક્લિયસ પણ મરી જાય અને માઇટોકોન્ડ્રિયા પણ મરી જાય સેલની અંદર. સો ધ એન્ટાયર સેલ બીકમ્સ વ્હાઇટ, સો દેટ બીકમ્સ અ વ્હાઇટ ફેટ. So we want to destroy the white fat first, then we want to destroy the grey fat and leave only with 3 kilograms of brown fat in our body. તો જ્યાં સુધી આપણા બોડીની આ વધારાની ફેટ બળી ન જાય, હવે કેટલી વધારાની ફેટ છે બધાને પેલું આ વજન કાંટામાં તમે વજન કર્યું હશે, બધાને આઈડિયા આવી ગયો છે કે
નોન એસેન્શિયલ ફેટ આપણા શરીરમાં કેટલી છે 13, 14, 15, 20 કિલો જેટલી હોય એ બળે નહીં ત્યાં સુધી આપણે આ ડાયટ પ્લાન શરૂ રાખવાનું છે. અને શિબિરનો મેઇન હેતુ એ છે કે બહુ મનમક્કમ ન હોય તો ઘરે આપણે આ ના કરી શકીએ, કારણ કે કોક ને કોક આવી જાય આપણને અને આગ્રહ કરે કે ભાઈ લો ને એટલે એક રોટલી વધારે ખવડાવો, પણ આપણને ખબર નથી પડતી કે એક રોટલી એટલે 160 કેલરી વધારાની ખાધી. એને બાળવા માટે જ્યારે તમે 1 કિલોમીટર ચાલો ત્યારે 80 કેલરી બળશે. એટલે એક વધારાની રોટલીને બાળવા માટે 2 કિલોમીટર, એટલે તમને કોઈ એમ કહે ને કે આ એક રોટલી વધારે ખા એટલે સમજવાનું કે આ 2 કિલોમીટરની ખોપારી આપી ખાણી. So we want to train our mind and body here for 7 days to run on the fat metabolism. ને એનો બેનિફિટ આવતા શુક્રવાર સુધીમાં બધાને, તમને પહેલાથી ખ્યાલ આવી ગયો છે, બધાને ખ્યાલ આવી જશે. Then you would not like to leave that status. કીટોન સ્ટેટસ છે ને એક વખત આનંદ એટલો બધો મજા આવી જાય ને શરીરને, પછી આપણને છોડવાનું નથી ગમવાનું. અને પછી ઘરે કોઈ ગમે એટલો આગ્રહ કરશે તો તમે એમાં લલચાઈ નહીં જશો. So that was about calories. હવે બીજું લેક્ચર આજે શેનું છે? વોકિંગ, વર્કઆઉટ એન્ડ એક્સરસાઇઝીસ. કારણ કે શિબિર દરમિયાન મારી એવી ઈચ્છા છે કે તમે ઇવન દર્શનાબેન તમે ભલે સાદો બદલાયો છે પણ તોય આપણે રોજ 40-50 મિનિટ 1 કલાક ચાલવાનો ટાર્ગેટ રાખો. અને ટાર્ગેટ ભલે પેલું કહેવત છે ને, એમ ફોર ધ મૂન, ઇવન ઇફ યુ મિસ યુ વિલ ફોલ સમવેર ઇન સ્ટાર્સ. એટલે કલાક સવારે કલાક સાંજે ચાલવાનો ટાર્ગેટ રાખો, ભલે 10 મિનિટ અટકી જવું પડે પણ કીપ ઇટ અપ. અને પછી રોજ થોડું વધારતા જજો. અને જે લોકો રેગ્યુલર ચાલે છે એને માટે તો કાંઈ ચિંતા જ નથી. હવે ઇન્સેન્ટિવ મળશે ચાલવાનું અને ફિટનેસ એક્સરસાઇઝ કરવા માટે. યુ ટુ રન ફોર લાઈફ. તમે એવું સમજી લો કે તમારી પાછળ 42 વાર દીપડા વરુપ પડ્યા છે, બરાબર? સપોઝ કોઈ એક બેન છે એ ડીમ લાઇટના એરિયામાં જતી હોય ને પાછળ 3 ગુંડા આવે અને એમ લાગે કે હમણાં ચેઇન લૂંટાઈ જશે, અને પછી એમ લાગે કે આ તો બહુ નાલાયક માણસો ઇજ્જત લૂંટી લેશે, તો ગમે એવા ખાંધા બદલાવેલા હોય ને તોય દોડવા, બરાબર? એટલે જીવ ઉપર જ્યારે આવી જાય ને તો ગમે ત્યાંથી એનર્જી બોડીમાં આવી જાય. બોડી હેઝ ઇમેન્સ ઇન્ટેલિજન્સ ઓફ ઇટ્સ ઓન. ગમે એટલો માણસ માંદો હોય પણ કાલ સવારે દીકરીનો માંડો હોય ને જાન ઘરે આવી ગઈ હોય અને મેલેરિયા થયેલો હોય ને તો પણ એ બાપ જે છે મસલને એક્ઝર્ટ કરવા પડે છે. સો વેન વી આર ડુઈંગ અ જોગિંગ વી આર બર્નિંગ મોર કેલરીઝ દેન વોકિંગ. વેન વી આર રનિંગ વી આર બર્નિંગ ઇવન મોર કેલરીઝ દેન જોગિંગ. પણ રનિંગ અને જોગિંગનો જે ડિસએડવાન્ટેજ છે એ મેં આ કીધું કે અનલેસ યુ જોગ ઓન અ ગ્રાસી લેન્ડ or unless you jog on a sandy beach, you are going to damage your knees. એટલે જે મ્યુનિસિપાલિટીએ જોગર્સ પાર્ક બનાવે છે બધા ખોટા છે. ઓલિમ્પિકના જે જોગિંગ છે અથવા સ્પ્રિન્ટિંગ છે કે રનિંગ છે ને એ ટર્ફ બધી છે ને 3 ઇંચ થિકનેસની હોય અને એમાં નીચે સિલિકોનની જાળી હોય. એટલે વેન દે આર રનિંગ દે આર ગેટિંગ એ ડિપ્રેશન. એટલે ગારની માટી ઉપર ખુલ્લા પગે ચાલી અને આ લાદી ઉપર ખુલ્લા પગે ચાલીને કેટલો ડિફરન્સ પાણીને પડે એવો જ ડિફરન્સ આમાં પડે, બરાબર? તો હોરિઝોન્ટલ જ્યારે તમે ચાલશો, ચાલવામાં કેવું છે કે એટ એની ગિવન ટાઈમ એક પગ તમારો જમીન ઉપર જ છે, બીજો એક પગ ઉપાડી રહ્યા છો. સો વી આર નોટ લિફ્ટિંગ ધ એન્ટાયર બોડી મોર દેન 2 ઇંચ ઓર 1 ઇંચ. એટલે જ્યારે તમે દાદરા ચડશો ત્યારે તમે 70 કિલોનું શરીર છે એને ઊંચું લઈ જઈ રહ્યા છો. સો દેટ ઇઝ અ વર્ક અગેન્સ્ટ ધ ગ્રેવિટી. સો દેટ ઇઝ ઓલમોસ્ટ 4 times મોર એફિશિયન્ટ. એટલે તમે 1 કિલોમીટર હોરિઝોન્ટલ ચાલો અને 5 કિલોમીટર ઢાળ ચડી જાઓ, એ બંને સરખું થાય. એનેરોબિક અને એરોબિક વચ્ચે મેઇન ડિફરન્સ શું છે કે એનેરોબિક એક્સરસાઇઝ જે છે ને દેટ ઇઝ મેઇનલી ફોર મસલ બિલ્ડ. તમારે મસ્ક્યુલર માસ જો બિલ્ડ કરો, 6 પેક કરવા છે તો યુ હેવ ટુ ગો ફોર લેક્ટેટ પાથવે ઓફ મેટાબોલિઝમ. બાકી ફોર growth hormone secretion, for irisin secretion, for calorie burning, aerobic is more efficient than anaerobic. Anaerobic is not good for calorie burning. It is just for strengthening the muscle mass only. The difference is heart rate in aerobic will go from 70 at rest to 100-120. Anaerobic my heart rate will go from 120 to as high as 175. But anaerobic exercise cannot be done
or should not be done more than 5 to 6 minutes at a time. કારણ કે 6 મિનિટમાં તો બોડીનો બધો ઓક્સિજન કન્ઝ્યુમ થઈ જાય રિઝર્વ, અને પછી બીકમ્સ વેરી ડેમેજિંગ. એટલે જે લોકો જીમમાં એનારોબિક એક્સરસાઇઝ 2-2 કલાક 3-3 કલાક થોડા કરવા માંડે છે, most of them would die by the age of 55. So anaerobic exercise should not be done for more than 5 minutes before repeating it after 30 minutes. So from our point of view, obesity and obesity point of view, anaerobic exercise is useless. કારણ કે આપણે ક્યાંય સલમાન ખાન થવા કોઈને જવું નથી, આપણે ખાલી આપણા ઓરિજિનલ શેપમાં જ પાછા આવું છે. બ્રીથ રેટ યુઝ્યુઅલી એનારોબિકમાં વિલ ગો બિયોન્ડ 30, અને ગાસ્પિંગ થવા માંડે, હફિંગ. એટલે તમને રીતસર એમ થાય કે હમણાં ઓક્સિજન મને લાવો, ઓક્સિજન ભૂલી જાય છે, એવું થવા માંડશે. So HIIT, high intensity intense training, should not be done for more than 5 to 7 minutes. Usually there should be a medical supervision, else sudden cardiac arrest can occur. As I said, ને આપણે ઘણા કિસ્સા એવા જોયા છે. વોકિંગ જોગિંગમાં ડિફરન્સ એ આપણે વાત કરી. ઓકે, જે લોકોને આ એક સરસ આઈડિયા છે. ઘણા બધા મારા ફ્રેન્ડ્સ એવા છે જે લોકો ટેરેસમાં મોટું આંગણું ન હોય તો આવી ટર્ફ, સિન્થેટિક ટર્ફ 2 ઇંચની આવે, બહુ એક્સપેન્સિવ નથી, 934 રૂપિયાની આવે, 2.5 by 5 ફૂટની. એટલે 10 કે 20 લઈને ટ્રેક ઘરમાં પણ બનાવી શકાય. આવી રીતે ઘરમાં પણ સિન્થેટિક ટર્ફ, અગાસીમાં, ટેરેસ ગાર્ડનમાં, પેન્ટ હાઉસ હોય તો ઉપર પણ બનાવી શકાય. ઇવન લોકોએ આવા ગોલ્ફ કોર્સે બનાવેલા છે ઘણા બધા. ઓકે, હવે ટ્રેડમિલ, અચ્છા, હવે જે ગ્રોથ હોર્મોન છે ને એનું મેક્સિમમ સિક્રેશન occurs when your body moves from point A to point B. કારણ કે જેનેટિકલી બોડીને એમ ખબર પડવી જોઈએ કે હું ચાલીને ક્યાંક જઈ રહ્યો છું, એક સ્થાનેથી બીજા સ્થાને. એટલે 3 ડાયમેન્શનલ વિઝન જે છે એમાં આપણને જગ્યાનો જે ચેન્જ છે એ ખબર પડે. બોડી હેઝ ઇટ્સ ઓન જીપીએસ, સો ધ બોડી ડિટેક્ટ્સ. એટલે આઈડિયલ વે ઇઝ ટુ વોક લિનિયર, go to some place and come back rather than going in a circle. And treadmill જે છે is good for burning calories but is no good for secretion of the growth hormone. કારણ કે growth hormone secretion પર્યાપ્ત માત્રામાં ત્યારે જ થશે જ્યારે તમે તમારા શરીરને પોઝિશન A થી પોઝિશન B પર લઈ જશો. એટલે ટ્રેડમિલ ઇન માય ઓપિનિયન ઇઝ નોટ વેરી ગુડ, એક્સેપ્ટ કે જે લોકોને કંઈ બીજી સુવિધા જ નથી ને ફ્લેટમાં રહે છે, ઘરની અંદર ટ્રેડમિલ રાખવા, અમેરિકામાં બરફ પડેલો છે ને નથી ક્યાંય બહાર જઈ શકાય તો જુદી વસ્તુ છે. તો ટ્રેડમિલમાં 30 મિનિટમાં 290 કેલરી આપણે બાળી શકીએ સ્પીડને સેટ કરીને. બાર્બેલ સ્ક્વેટ્સમાં 200 કેલરીઝ. પુલ-અપ્સ જે છે અગેન ઇઝ ગ્લુકોઝ બર્નર, it's anaerobic, so it just burns 60 calories per 15 minutes, so it's not very efficient calorie burning, just for muscle building. Leg press 112. Elliptical trainer is the best. So ઘરમાં રાખવું હોય ને ટ્રેડમિલ કરતાં એલિપ્ટિકલ ટ્રેનર વધારે સારું છે, કારણ કે એલિપ્ટિકલ ટ્રેનરમાં તમે એક પગ જ્યારે દબાવો ત્યારે તમે આખા બોડીને ઊંચું કરો છો, અને બીજો પગ દબાવો ત્યારે અગેન યુ આર લિફ્ટિંગ ધ હોલ બોડી. સો ઓલમોસ્ટ લાઈક 1 થી 1.25 ફૂટ આપણા શરીરને આપણે પગ દબાઈને ઊંચું નીચું કરી રહ્યા. સો ઇટ ઇઝ એઝ ગુડ એઝ ક્લાઇમ્બિંગ સ્ટેર ઓર ગોઈંગ અપહિલ વોકિંગ. એટલે મને ટ્રેડમિલ કરતાં મારી દ્રષ્ટિએ ઘરમાં જો રાખવું હોય કોઈ એક સાધન તો ઇલેક્ટ્રિકલ ક્રોસ ટ્રેનર ઇઝ ધ બેસ્ટ. સ્ટેશનરી બાઇક ઇઝ ગુડ. લાઇન લેગ કર્લ્સ, એમાં મસલ સ્ટ્રેચ થશે પણ કેલરીઝ બહુ નથી મળતી. રોવિંગ ઇઝ 200 કેલરીઝ. બેનિફિટ્સ ઓફ વોકિંગ, 60 minutes of fast walk is equal to 30 minutes of jogging. Movement is more important from point A to point B. તમે જો મિલિટરીમાં છે ને તો લોંગ માર્ચ કરાવ્યા કરશે એ લોકોને, કદમ ચાલ થોડો સમય જ કરાવશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. અને જે લોકો રેગ્યુલરલી લોંગ માર્ચ કર્યા કરતા હશે એનું પેટ નહીં વધશે, પોલીસને વધવા મળશે, મિલિટરીવાળાને નહીં મળશે.
આ એનું એક કોષ્ટક છે કે 1 પાઉન્ડ વેઇટ લોસ આપણે કરવું હોય 500 ગ્રામ તો 3500 કેલરી બાળવી પડશે 9 ના ગુણાંકે 1 ગ્રામે 9 કેલરી લગભગ 3600 કેલરી બાળવે તો 453 ગ્રામ સો દેટ ઇઝ 1.6 કિલોમીટર 1 માઇલ જ્યારે ચાલશું ત્યારે 80 થી 100 કેલરી બળશે 1 માઇલ વોક is equivalent to 2000 steps and 1 mile walk usually આપણને 18 થી 20 મિનિટ લાગે પછી જેમ જેમ એક વખત ફિટનેસ આવી જાય ને તો પછી 10 મિનિટમાં 1 કિલોમીટર એટલે 15 મિનિટમાં 1 માઇલ 15-16 મિનિટમાં આપણે બાકી ચાલી શકીએ જીમ ટ્રેનિંગ is good but mostly focused on muscle building and glucose burning rather than really secretion of growth hormone ઓલવેઝ વોક વિથ આર્મ સ્વિંગિંગ એટલે હાથ જે છે ને એ રિધમિકલી હાલતા રહેવા જોઈએ દેટ ઇઝ અ ગુડ વોકિંગ ઘણા લોકો આમ હાથ લગભગ સ્ટેડી કરીને ચાલે અને આઈ વુડ પર્સનલી સજેસ્ટ કે આટલો હાથ ઊંચો જવો જોઈએ ચાલતો વખતે મિલિટરીને જ યાદ કરવાની એટલું હાથ ઊંચો કરીને ચાલો તો સૌથી વધારે સારું એટલે ઓબેસિટી નથી દેખાડી કારણ કે રેગ્યુલર ચલાવ્યા કરે છે પોલીસમાં ફિટનેસ દાખલ થતા પહેલા કરાવે પછી એકવાર રેગ્યુલર થઈને કાયમી થઈ ગયા એટલે પછી પૂરું થઈ ગયું then they start becoming obese elliptical cross trainer ની વાત આપણે કરી minimum steps per day needed 7 for enough growth hormone secretion ketosis and reversal of 7500 steps per day for women 9500 minimum steps per day for men 12,000 per day is best for growth hormone. Maximum growth hormone secretion is at 12,000 steps. પછી એથી વધારે ચાલશો તો એ વધવાનું નથી એનો એક ઓપ્ટિમમ લેવલ pituitary will not respond more to more એટલે પછી 18,000 સ્ટેપ ચાલવા માંડીએ તો કેલરી બળશે બાકીના 6,000 સ્ટેપથી પણ ગ્રોથ હોર્મોનનું ઓપ્ટિમાઇઝેશન છે 12,000 સ્ટેપ્સ છે એટલે 12,000 થી વધારે તોડાશ નહીં કરવાની બોડીને આપણે ટોન અપ કરવું છે તોડી નથી નાખવું too much of exercising in gyms also kills early આ એક સરસ છે આપણા યુઝ્યુઅલી શું આપણે ચાલીએ ને તો લેગના મસલને બહુ સરસ કસરત મળે છે પણ હાથના મસલને એટલી નથી મળતી જેટલી આઈડિયલી મળવી જોઈએ તો આ એક બોર્ડ બહુ સરસ મળે છે જેના ઉપર બહુ સરસ રીતે આપણે પુશઅપ કરી શકીએ અને એ પુશઅપ જે છે ને એમાં શોલ્ડર ટ્રાઇસેપ ચેસ્ટ અને બેકના મસલ એ બધાને આપણે કરી શકીએ એટલે આ જે બે હેન્ડલ છે ને એ જે યલો પોઝિશનમાં મૂકી અને 10 પુશઅપ કરો તો બેકના મસલ જે છે એ મેક્સિમમ વર્ક કરશે અને ટ્રાઇસેપ બનાવવા હોય તો ગ્રીન એટલે એમાં કલરનું ઇન્ડિકેશન એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જ છે આ કલરના કોડિંગ જે છે ને અને કોસ્ટ અરાઉન્ડ 1,500 રૂપીસ એટલે એક ઘરે મંગાવી રાખીને આખા ઘરને કામ લાગે અને એ રેગ્યુલરલી ઘરે કરી શકાય બધા જ કરી શકાય બેડરૂમમાં રાખ્યો સુતા પહેલા સવારમાં ઉઠીને કરી શકાય સૂર્ય નમસ્કારની જેવું પ્રેક્ટિકલ થઈ ગયું સો વી વોન્ટ ટુ બી ફિટનેસ ફેન બટ નોટ ફ્રીક થોડા કરશો 12,000 સ્ટેપની એટલે સ્લીપ વિલ ચેઝ યુ સ્લીપ વિલ હગ યુ ઊંઘવાનો કંઈ પ્રોબ્લેમ કોઈ દિવસ આવશે જ નહીં મને ઊંઘ નથી આવતી એવી ઊંઘ આવશે ને અને એવી ડીપ સ્લીપ યોગ નિદ્રા જે નથી એટલી સરસ સ્લીપ આવશે કે વિધિન 4.5 hours you will get recharged. હું યુઝ્યુઅલી મારે સૂતા છે ને 11:30 જેવું થઈ જાય 4-4:30 કાયમ જાગી ગયો એટલે એ લેવલ બધાનો આવી જશે પછી the benefits of sleep for learning new information getting good night sleep deep sleep હોય ને તો short term memories જે છે ને is transferred from hippocampus to limbic system during a good sleep એટલે માનો કે આજે કોઈ નવો ચેપ્ટર કોઈ સ્ટુડન્ટે ભણ્યો અને જો એને પ્રોપર સ્લીપ ન મળી તો એની પરમેનન્ટ મેમરીમાં નહીં જાય એ શોર્ટ ટર્મ મેમરીમાં જ રહેશે શોર્ટ ટર્મ મેમરી યુઝ્યુઅલી ગેટ્સ ડિલીટેડ વિધિન 2 days or 3 days એટલે ગુડ ડીપ સ્લીપ ઇઝ વેરી વેરી નેસેસરી એટ એની એજ સ્ટુડન્ટ તો ઠીક છે પણ કોઈ પણ ઉંમરે એ જરૂરી છે ટુ ટોન ઓફ ધ મેમરી સાઇડ કેમ વધી જશે સો યોર બોડી વિલ પ્રોડ્યુસ ધ એનર્જી ઇફ યુ ડિસાઇડ ફ્રોમ ધ માઇન્ડ એટલે ચાલવાનું નક્કી કરશો તો થશે
અને એમ જ સમજવાનું મારી પાછળ ડાયાબિટીસ નામનો સિંહ પડ્યો છે, હાઇપરટેન્શન નામનો વરુ પડ્યો છે, બરાબર? આ રોગ જે છે એની પાછળ પડ્યા છે, મારે દોડવાનું છે. ફાઇટ ઓર ફ્લાઇટ આવા બે જ રિસ્પોન્સ છે, કાં તો ભાગ લો કાં ભાગ લો. સો કીપ ઇટ ઇન યોર માઇન્ડ. મારા ફાધરે જ્યારે મને 40 વર્ષ થયા 2003માં, ત્યારે સરસ મજાનું એના હાથમાં લખેલું એક ફ્રેમ કરાવીને સૂત્ર આપ્યું છે કે જે મારા બેડરૂમમાં મેં રાખ્યું છે કે 40 પછી જોતું રોજ 40 મિનિટ 40 નહીં તો લાંબુ 40 નહીં. કારણ કે 40 વર્ષની ઉંમર પૂરી થાય પછી બોડીમાં ગ્રોથ હોર્મોનનું જે સિક્રેશન છે એનું પ્રપોર્શન છે 200 ઇન્ટરનલ યુનિટ પર ડેથી ઓછું થઈ જાય છે. મિનિમમ રિક્વાયરમેન્ટ ફોર યુથફુલનેસ ઇઝ 2000 યુનિટ્સ. પણ એક વખત 400 થી નીચે જશે ને એટલે તરત જ ગડપણ આવવા માંડશે, વાળ સફેદ થવા માંડે, વાળ કરવા માંડશે, સ્કિનમાં કરકલીઓ પડવા માંડશે, નીચે ફેફર ચડવા માંડશે. બધા ચેન્જીસ જે છે ને એ ગ્રોથ હોર્મોનની પાછળ થવા માંડશે. અને ગ્રોથ હોર્મોન જે છે ને એ સર્વાઈવલ હોર્મોન છે. સપોઝ તમે એવું સમજીએ આપણે કે આપણું સિવિલાઇઝેશન ડેવલપ થયું જ નથી અને આપણે હજી કેવમેન જ છીએ, તો જ્યાં સુધી આપણે સાવ મૃતપ્રાય અવસ્થામાં નહીં આવીએ ત્યાં સુધી આપણે રોજ હન્ટિંગ અને ગેધરિંગ કરવા માટે દોડવું જ પડશે. સો ધ બોડી વિલ કીપ ઓન સિક્રેટિંગ ગ્રોથ હોર્મોન ટીલ યુ આર રનિંગ, ટીલ યુ આર એક્સરસાઇઝિંગ યોર મસલ્સ, ટીલ યુ આર ગિવિંગ સ્ટ્રેન ટુ યોર મસલ્સ. એટલે ગ્રોથ હોર્મોન ઇઝ એન્ટી ઓબેસિટી હોર્મોન, અને એ ગ્રોથ હોર્મોનનું લેવલ મેન્ટેન કરવા માટે ચાલવાની જરૂર છે. કેલરી બાળવાનો પર્પઝ તો છે જ તે, પણ કેલરી બાળવાનો પર્પઝ પ્રાઇમ નથી. કેલરી બાળવાનો પર્પઝ જે છે એ સેકન્ડરી છે. ગ્રોથ હોર્મોનનો મેઇન ગ્રોથ હોર્મોનનું એપ્ટિમલ સિક્રેશન ચાલુ રાખવા માટેનો પર્પઝ છે. ચાલવાનું કઈ રીતે છે? નોટ લીઝર ઓફ લેઝર ટોલા, બગીચામાં સુગંધ લેવા નીકળ્યા છીએ, ઇવનિંગ વોક, that does not stimulate the pituitary gland to secrete growth hormone, કારણ કે એ તો leisure drug છે. You have to do a power walking. Power walking એટલે કેવું કે તમારે આ જે એક શિકાર કર્યા વિના છૂટકો જ નથી, અથવા ઝાડવે ચડીને ફ્રૂટ તોડી લાવ્યા વિના છૂટકો જ નથી, એવું સ્ટિમ્યુલેશન બ્રેનને મળવું જોઈએ. That is known as power walk. So the speed has to be 6 to 7 kilometers per hour. 10 કિલોમીટર 10 થી 11 મિનિટમાં 1 કિલોમીટર પૂરો થઈ જવો જોઈએ. મિનિમમ 12,000 સ્ટેપ, કારણ કે એટલું જ્યારે ચાલશું, આપણા વડવાઓ જે છે ને રોજનું ખાવાનું ભેગું કરવા માટે એટલું રોજનું ચાલતા હતા. એટલા માટે આપણું જીનેટિક્સ એ માટે ડિઝાઇન થઈ ગયેલું છે કે રોજનું 6 થી 7 કિલોમીટર જ્યારે ચાલો ત્યારે તમને ફૂડ મળતું હતું. સર્વાઈવલ માટે એ જરૂરી હતું. અને મોટરસાઇકલની શોધ થઈ ત્યાં સુધી આપણા 3 જનરેશન પહેલાંના બુઢિયા દાદાઓ છે એ આ કરતા હતા વાડીએ જવામાં, જતી વખતે ને આવતી વખતે, બરાબર? આ છેલ્લી 3 જનરેશનમાં જ આ વધારાની પથારી આપણને જે ફરવા માંડી છે, વધારે ફરવા માંડી. તો ધ એમ ઇઝ મિનિમમ 12,000 સ્ટેપ, 1 hour, 6 to 7 kilometers, ફાસ્ટ વોકિંગ. અને આ બધા રોગ આપણી પાછળ લાઈન જેમ પડ્યા છે એમ સમજીને દોડવા માંડવાનું. પ્રોપર વોકિંગ ઓર જોગિંગ શૂઝ, ધીસ ઇઝ મસ્ટ. કારણ કે મોટે ભાગે હવે આપણે ચાલવા નીકળીએ તો હાર્ડ સરફેસ ઉપર આપણે ચાલીએ છીએ, કારણ કે રોડ અથવા જોગિંગ પાર્કમાં બધે બ્લોક નાખેલા હોય. તો જેનેટિકલી આપણા જોઈન્ટ્સ જે છે ને એની ડિઝાઇન કેવી છે કે માટી ઉપર અથવા ઘાસવાળા મેદાનમાં આપણા બાપ દાદાઓએ દોડેલા છે. તો હાર્ડ સરફેસ તો આ રિસન્ટ એડવાન્સ છે. એટલે વી હેવ ટુ હેવ પ્રોપર શૂઝ કે જેમાં ઇનફ કુશન હોય. વોકિંગ માટેના પ્રોપર શૂઝ, જોગિંગના જુદા છે, વોકિંગના જુદા છે, રનિંગના અને સ્પ્રિન્ટિંગના અલગ અલગ છે. સો ડોન્ટ વોક વિથ સાદા ચપ્પલ ઓર ફ્લેટ સ્લીપર. એ અધરવાઇઝ છે ને માઇક્રો ઇન્જરીઝ થવાના ચાન્સીસ રહે છે ઘૂંટણને અને જોઈન્ટ્સને. કારણ કે જે લોકો ઓબેસ છે એના ઘૂંટણ ઉપર ઓલરેડી 18-20 કિલોનો વધારાનું પાઉન્ડિંગ છે જ તે, પછી એમાં આપણે પાસે હાર્ડ સરફેસ ઉપર પાઉન્ડિંગ કરીએ તો સારું નથી. Avoid walking on highways and traffic road always for 2 reasons. One is hard surface. Second reason is you might receive a hit and run kind of accident. ઘણી વખત પછી ફિટનેસ થવામાં મેં ઘણા બધા પેશન્ટ એવા જોયા છે જે લોકો મોર્નિંગ વોકમાં નીકળે સવારમાં, અને સવારમાં ટ્યુશનમાં જનારા છોકરા છોકરીઓ એટલા ફાસ્ટ સ્કૂટી લઈને જતા હોય, ભટકાડતા જાય અને નળો ભાંગી જાય
અને 3-4 મહિનાનો ખાટલો આવે એટલે જેટલું તમે વોકિંગ કર્યું છે એના કરતાં ડબલ વજન આઈસ્ક્રીમ ખાઈને ઉતા ઉતા ચડી જાય બેડની અંદર પાછું. સો એવોર્ડ વોકિંગ ઓન ધ રોડ બેસ્ટ ઇન ભાવનગર ઇઝ અક્ષરવાડી. કારણ કે અક્ષરવાડીની ફરતાની જે પરિક્રમા છે ને એ 560 મીટરની છે. એટલે 10 કે 12 પરિક્રમા ફરી કાઢો એટલે આધ્યાત્મ પ્રદક્ષિણાની પ્રદક્ષિણા અને આખી પરિક્રમાની અંદર સ્પીકર લગાવ. વોકિંગ અપ હિલ ઇઝ વેરી ગુડ. ઓકે, સ્વિમિંગ ઇઝ વેરી ગુડ, પણ સ્વિમિંગ જે છે ને બધાને માટે શક્ય નથી. સ્વિમિંગ ઇઝ વેરી ગુડ ફ્રોમ સેવરલ પોઈન્ટ્સ ઓફ વ્યૂ, કારણ કે એમાં બધા બોડીના મસલ્સ જે છે એને એક્સરસાઇઝ છે. ઇટ્સ જેમ દૂધ છે સંપૂર્ણ આહાર છે, સમતોલ આહાર છે, સ્વિમિંગ ઇઝ અ કમ્પ્લીટ એક્સરસાઇઝ. બીજું કે સ્વિમિંગ તમે 1 કલાક કરો તો યોર બોડી ઇઝ ઇન કોલ્ડ વોટર, સો યુ આર બર્નિંગ કેલરીઝ એડિશનલ ટુ કીપ યોર બોડી વોર્મ. એટલે જે લોકોને સ્વિમિંગની આવડે છે ને જેને માટે સ્વિમિંગની સુવિધા છે એમને બિપિનભાઈ સાથે જોડે જવું રોજ 1 કલાક સ્વિમિંગ કરવા માટે. પણ લેડીઝને માટે ડિફિકલ્ટ છે હાઉસ હોલ્ડ એક્ટિવિટીઝને કારણે. બધાને આવડતું નથી હોતું સ્વિમિંગને, બધાને એક્સેસ નથી હોતો સ્વિમિંગ પુલમાં જવાનો. ઇટ ઇઝ ટીડિયસ, 2 ટાઈમ નાહવું પડે છે, ઘરે આવીને પાણી નાહવાનું, 2 જોડી કપડાં વધારાના રોજના ધોવાના થાય. એટલે પછી લોકો શરૂઆતમાં ઉત્સાહમાં શરૂ કરે પણ પછી છોડી દેતા હોય. થઈ શકે તો બહુ સારું, ને ના થઈ શકે તો વોકિંગ ઇઝ ઇઝીએસ્ટ ફોર એવરીબડી, કારણ કે એ તો બધાને આવડતું છે અને બધાને માટે એક્સેસિબલ હોય. અપહિલ વોકિંગ ઇઝ વેરી ગુડ. એટલે આઈ યુઝ્યુઅલી પ્રિફર કે વન્સ ઇન અ વીક ઓર સમ ડેઝમાં હું પહેલાં તો એવું જ કરતો હતો કે જે રવિવારે મને ચાન્સ મળે તળાજા પહોંચી જાઉં, ડુંગર ચડી જાઉં. ક્યાંય ન મેળાવે ને તો તખતેશ્વરની ટેકરીના 25 ચક્કર મારી દેવા, ચડું. કાં બોર તળાવનો પાળો હું ચડું અને આખા પાળામાં ચાલીને પાછું ઉતરી જાઉં, પાછું ચડીને ઉતરી જાઉં. એટલે એ યુ કેન ફાઇન્ડ આઉટ ધ વેઝ ઓફ ગોઈંગ અપ હિલ. કારણ કે અગેન્સ્ટ ધ ગ્રેવિટી આખા બોડીને આપણે જ્યારે ઉપાડશું, કારણ કે ચાલશું તો આપણે ખાલી બોડીને 3 ઇંચ ઊંચું કરીને મૂક્યું, 3 ઇંચ ઊંચું કરીને મૂક્યું. જ્યારે તમે ચડશો તો જેટલા ફૂટ ચડ્યા એટલા ફૂટ તમે 60 કિલોને ઉપાડીને મૂક્યું. એટલે એટલી કેલરી બર્નિંગ વધારે એડવાન્ટેજ આપણને મળશે. મારા ઘરે મેં એક આવું એક બનાવ્યું છે કે આ પગથિયું છે. એટલે આ જે પગથિયું છે 6 ઇંચ બાય 12 ઇંચની સાઈઝનું છે. કોઈને આવું બનાવવું હોય તો મિસ્ત્રી પાસે બનાવી શકાય ઘરે. અને આ જે છે ને વચમાં અહીંયા આવી રીતના આમ તડ રાખી છે. એટલે જ્યારે આપણે ફાસ્ટ વોક કરતા હોય ને પગ મૂકીએ તો થોડી હિંચ લે કે જેથી કરીને આપણને ની જોઈન્ટ અને એન્કલ જોઈન્ટની ઇન્જરી ના થાય. અને ધીસ ઇઝ અનધર સેટ કે જેમાં આ ઉપરની પાટલી જુદી થઈ શકે. હવે આ બંને જે છે ને એને મેં મારા ઘરે આવી રીતે ગોઠવી રાખ્યા છે. એન્ડ ધેન આઈ કીપ વોકિંગ અરાઉન્ડ લાઈક ધીસ. એટલે ઘરની અંદર જ હું રોજ 7, 8, 9 કિલોમીટર ચાલી નાખું અને 250 રાઉન્ડ મારું. એટલે 4 વખત પગથિયા ચડું અને 4 વખત ઉતરું. એટલે ટોટલ 1000 પગથિયા રોજના મારા ચડ ઉતર થાય. એટલે તળાજાનો ડુંગર છે એ 350 પગથિયાનો છે. એટલે પ્રેક્ટિકલી એવું ગણી શકાય કે હું રોજ રાત્રે 3 વખત તળાજા ચડી ઉતરી. ચોટીલાનો જે ડુંગર છે માતાજી 900 પગથિયે બેઠા છે. એટલે પ્રેક્ટિકલી રોજ જે રાત્રે હું ચોટીલા ચડીને ઘરે પાછો આવું છું. આના જેવું થાય ઓલમોસ્ટ. સો યુ કેન ફાઇન્ડ વેઝ. બધાના ઘરમાં પગથિયા હોય, એકાદો દાદરો હોય તેની ચડ ઉતર આપણે કરી શકાય. અહીંયા તમારે આ સુવિધા છે ચડ ઉતર કરવાની. મેં કીધું એ પ્રમાણે 20 રાઉન્ડ લઈએ એટલે ડુંગર ચડીને ઉતરી ગયા બેનિફિટ થાય. ગુરુ શિખર તળાજા રોજ એકને યાદ કરું કે આજે પાવાગઢ જવું છે તો પાવાગઢના પગથિયા મને ખબર છે એટલે એટલા પગથિયા ચડ કરવાના. માતાજીને એક છોડીને મૂકી દેવાની આ પાવાગઢના ઘરે બેઠા. ગિરનાર, ચોટીલા, શેત્રુંજય. ગિરનાર સૌથી વધારે છે કેમ કે 11,000 પગથિયા છે. એટલે એ બહુ અઘરું છે. પણ બાકીના બધા જે છે એ આપણે ઇંગોળગઢ ને બધા કરી શકીએ ઘરે. એટલે મેં આનું નામ ગણેશગઢ આપ્યું છે. કારણ કે ઘરે છે ને ગણપતિનું સ્થાપન છે ત્યાં પરમેનન્ટ. ત્યાં મૂકીને એની સામે જ ચાલ્યા કરું અને ગણપતિને યાદ કરું. કારણ કે ગણેશજીની આપણે વાર્તા આવે છે ને કે કાર્તિકેયને ગણેશજીને શંકર પાર્વતીએ કીધું કે તમે પૃથ્વી પરિક્રમા કરી આવો. એટલે કાર્તિકેય છે મોરનું વાહન લઈને ઉડ્યા અને ગણેશજીએ
માતા પિતાની પરિક્રમા કરી નાખી એટલે ઘરમાં ને ઘરમાં ગણેશ ગઢ એમ. અચ્છા, બીજું આ પાવર વોકિંગ. સો દેટ ગીવ્સ યુ એન એડિશનલ બેનિફિટ, કારણ કે જેટલો મસલને આપણે સ્ટ્રેચ કરીશું એટલું મસલની અંદરથી આઇરિસિન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે. અને આઇરિસિન ઇઝ અ હોર્મોન વિચ કન્વર્ટ્સ ધ વ્હાઇટ ફેટ બેક ટુ ગ્રે એન્ડ ઇટ કન્વર્ટ્સ ગ્રે ફેટ બેક ટુ બ્રાઉન ફેટ. ઇટ એડ્સ ધ ફેટ બર્નિંગ એક્ટિવિટી, એટલે માઇટોકોન્ડ્રિયાને એડ કરે છે. અને આઇરિસિન ઉપર અત્યારે બહુ જ રિસર્ચ ચાલી રહ્યું છે, એના પેપર્સ હું તમને પાછું બતાવીશ. તો જેટલો મસલને સ્ટ્રેસ વધારે આપીશું એટલું એ સારું. એટલે જીમમાં જઈને આપણે વજન ઉપાડીએ એના કરતાં આમાં સાથે ને સાથે આ વેઇટ બેંગલ્સ પહેરી લીધા હોય તો તમને એડિશનલ 2 થી 3 કિલો વજન ઉપાડ્યાનું એક બેનિફિટ મળશે ઇરિસિન સિક્રેશન માટેનો. અને વેઇટ બેંગલ્સ મારી પાસે એક્સ્ટ્રા થોડા હતા એટલે મેં અહીંયા મુકાવ્યા છે. તો તમે અહીંયા વોકિંગ જ્યારે કરો ત્યારે એનો પ્રયોગ કરજો અને બહુ જ મજા આવશે તમને. એ વેઇટ બેંગલ્સથી 1 કલાક જો ચાલશો પહેરીને હાથને પગમાં, ત્યારે એમ જ થશે કે સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળો, એટલો રેઝિસ્ટિવ ફિલિંગ આવશે. સો અપહિલ વોકિંગ, રેઝિસ્ટિવ વોકિંગ, all these have a great advantage from muscle to get irisin secreted. આવા જે વેટ બેંગલ્સ છે એ એમેઝોનમાં મળે છે. અહીંયા તમે શિબિરમાં વાપરજો અને પછી ગમે તો એમેઝોનમાંથી મંગાવી લેજો અને પછી ઘરે પણ આપણે રેગ્યુલરલી આને વાપરી શકીએ. એન્કલના વેટ અને રિસ્ટના વેટ બંને આવતા હોય છે. હવે મેં કીધું એ પ્રમાણે આપણો એમ જે છે એ નંબર 1 એમ ઇઝ ટુ ઇન્ક્રીઝ ગ્રોથ હોર્મોન બેક ટુ ધ યુથફુલનેસ. આપણે 18 વર્ષે જેટલો ગ્રોથ હોર્મોન બોડીમાં હતો એટલો પાછો લાવી દીધો છે. આ એમ સાથે આપણે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. એન્ડ સેકન્ડરી એમ ઇઝ ટુ બર્ન કેલરીઝ. પ્રોબ્લેમ આજે શું થયો છે કે રેસ્ટોરન્ટ વધી રહ્યા છે અને વ્યાયામશાળાઓ બંધ થઈ ગઈ છે. ભાવનગરની અંદર પહેલાં જ્યારે અમે નાના હતા તો માત્ર 3 રેસ્ટોરન્ટ હતા, એક હેવમોર, નટરાજ અને અશોકા. અને 10 વ્યાયામશાળા હતી, ગણેશ ક્રીડાંગણ ને આ કૃષ્ણકુમારસિંહજીનો અખાડો, પછી ડાયમંડ ચોકનો અખાડો, ડોનનો અખાડો. હવે આ જે સિચ્યુએશન એવી છે કે 3 રેસ્ટોરન્ટ હતા એમાંથી 450 રેસ્ટોરન્ટ અને લગભગ 40 હોટેલ્સ, એના પોતાના ઇન હાઉસ રેસ્ટોરન્ટ. સો ઓલમોસ્ટ 500 રેસ્ટોરન્ટ અને બધા ક્રીડામંડળ, બધા જ અખાડા છે. એક ગણેશ ક્રીડામંડળ થોડું ચાલુ, બાકીના બધા બંધ થઈ